હેલો મિત્રો, તો આજે આપણે વાત કરશું રેડ ફોર્ટ કહેતા કે લાલ કિલ્લો. લાલ કિલ્લા વિશે તો આપ સૌ જાણતા હશો. તો તેને રેડ ફોર્ટ તરીકે ઓળખવામાં આવે છે અને આ એક ઐતિહાસિક કિલ્લો જૂની દિલ્હીના મધ્ય સ્થાનમાં બનાવવામાં આવેલ હતો. અને આ કિલ્લો ભારતના ઇતિહાસમાં અને સંસ્કૃતિમાં તેનું ખૂબ જ મહત્ત્વ છે. અને તેનું બાંધકામ 29 એપ્રિલ 1638માં મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને 1648માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. અને આ કિલ્લાને બ્રિટિશ વસાહતી યુગ સુધી લગભગ 200 વર્ષ સુધી મુગલ સમ્રાટોના મુખ્ય નિવાસસ્થાન તરીકે સેવા આપી હતી. તથા લાલ કિલ્લો તેની સૌથી પ્રતિષ્ઠિત વિશેષતાઓમાંની એક વિશેષતા આપણે વાત કરીએ તો તેનું મેઇન વિશેષતા છે તેની મેઇન એન્ટ્રન્સ. તથા તેને લાહોર ગેટ તરીકે ઓળખવામાં આવે છે, જેની બહાર આજ ચાંદની ચોકનું બજાર આવેલું છે. તેનાથી આપ સૌ વાકેફ હશો. તથા તેની સંકુલની અંદર મુલાકાતીઓ માટે વિવિધ પેવેલિયન, હોલ, બગીચા અને અન્ય સ્થાપત્ય અજાયબીઓ એક્સપ્લોરેશન માટે ખુલ્લી રાખવામાં આવેલ છે. તથા લાલ કિલ્લાનું ઐતિહાસિક મહત્ત્વ કહેતા કે હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સના કારણે યુનેસ્કો દ્વારા 2007માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે તેને સિલેક્ટ કરવામાં આવેલ હતું. તથા તેની લોકપ્રિયતા તથા ટુરિસ્ટ એટ્રેક્શનના કારણે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રતીક તરીકે તેને ઓળખવામાં આવે છે. તથા 15મી ઓગસ્ટ જેવી વાર્ષિક સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સહિત તમામ અથવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમારંભનું આયોજન આ સ્થળે કરવામાં આવે છે.